આ વાવાઝોડાની ભારતના કેટલાક શહેરોની અંદર અને ગુજરાતમાં પણ અસર થવાની છે. હમણાં દિતવા વાવાઝોડાનો જે તોફાન છે એણે તો શ્રીલંકાને તહસ મહસ કરી નાખ્યું છે. ઘણા બધા લોકોના મોત થઈ ગયા છે. પરંતુ આ વાવાઝોડાની ભારતના કેટલાક શહેરોની અંદર અને ગુજરાતમાં પણ અસર થવાની છે. એ વિશે ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. હમણાં દિતવા વાવાઝોડું છે એણે શ્રીલંકાને તહેસ મહેસ કરી નાખ્યું છે અને આ વાવાઝોડાને કારણે લગભગ શ્રીલંકામાં 129 લોકોના મોત થઈ ગયા છે. હવે ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલે એવું કીધું છે કે આ દિતવા વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઉત્તરીય આંધ્રપ્રદેશ આ જે શહેરો છે એમાં વધારે અસર પડશે. કારણ કે પવનની ગતિ પણ વધારે હશે અને ભારે વરસાદ પણ પડી શકે અને 2 ડિસેમ્બર સુધીમાં આ આંધ્રપ્રદેશ, તમિલનાડુ વિસ્તારોની અંદર ભારે પવન અને વરસાદ પડવાનો છે. હવે આ જે રાજ્યોની અંદર અસર થશે એની અસર પડશે છત્તીસગઢના કેટલાક ભાગોની અંદર, મહારાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર અને પૂર્વીય મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે એની ઉપર અસર પડશે. એટલે ત્યાં પણ વરસાદ પડશે અને આ પૂર્વી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢની અસર ગુજરાત પર જોવા મળશે. અંબાલાલ પટેલે એવું કીધું કે આ વાવાઝોડાને કારણે પવનની ગતિ લગભગ 70થી 80 કિલોમીટર જેટલી રહેશે અને ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદના પાસેના જે ગામો, જે વિસ્તારો છે, ખાસ કરીને વલસાડ, નવસારી અને સુરત, આ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી શકે અને 4થી 8 ડિસેમ્બર છે એની વચ્ચે એક નબળો પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે. આને કારણે 5થી 8 ડિસેમ્બર સુધી ગુજરાતમાં માવઠું થઈ શકે. આ ઉપરાંત અંબાલાલ પટેલે એવું બી કીધું છે કે 18થી 24 ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે અને બંગાળના ઉપસાગરમાં આ જ સમયે એક ડીપ ડિપ્રેશન પણ બનશે અને એના ભેજની અસરને કારણે 18થી 24 ડિસેમ્બર સુધી ગુજરાતમાં માવઠું થઈ શકે. બીજું, અંબાલાલ પટેલે એવું કીધું કે આગામી 48 કલાકની અંદર ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારો જેવા કે પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ગાંધીનગર, આ બધા વિસ્તારોની અંદર 48 કલાકમાં ભારે ઠંડી પડશે. કાતિલ ઠંડી પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. એમણે ખેડૂતોને સૂચન બી કર્યું છે કે આ કમોસમી વરસાદને કારણે જીરા જેવા પાકો છે, મસાલા જેવા પાકો છે, તુવાર, કપાસ, આમાં રોગ થવાની સંભાવના છે અને એને નુકસાન થઈ શકે તો ખેડૂતો પણ સાવધાની રાખે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.